હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજ તો સવાર પડી ગઈ છે અને અમારે ત્યાં તો વરસાદ આવી ગયો થોડો થોડો. હવે થોડો બંધ થયો તો ખેતર બાજુમાં જઈએ. હવે જો મીના બીને પોતું કરે ઘરમાં. હવે ને કરીએ ખેતરમાં દાન. તો હેલો ગાઈસ, હવે વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો. તો અમે તો એક્ટિવા લઈને નીકળી ગયા. એક્ટિવા તો જોરદાર વરસાદ લાગે, માહોલ ઠંડો એમ થઈ ગયો. તો જો ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે. ફોનમાં જ ખાસ દેખાય નહીં, પણ જો આ છત્રી બત્રી કાઢી દીધી તો ઘેર. શું કરે? જો ગાઈસ, ઉજાસ તો કોક લાવ્યો, બદામ લાવ્યો હે. અને એમાંથી શું કાઢે ઉજાસ? બદામમાં ગોળા પોરી પોરીને કાઢે હે અને ખાય છે. યક્ષીભાઈ એ ખાસી પછી પોરીને. પણ મન તો ચાલી લાવ્યો બદામ. પણ મન તો એવું ભાગતું નથી. રિયા ઘેરથી શું કરા મીનારી? ઓય તો દોરી બધી હતી હ, કારણ કે બહાર વરસાદ આવે એટલે અંદર કપડો કરશે. હવે અને સોનતાબેન તો ખાવા બે ગયો. શું બનાવ્યું? તેજલ ભાભી લીંબુ રસ બનાવે. ચક્કર આવે છું. બરોબર. વરસાદ તો ચાલુ જ છે, હજી બંધ થતો જ નહીં. તું શું કરી? તું કા લીંબુ શરબત બનાવે? પીવા બનાવતા હેડવા જોઈએ. ખૂબ નાખ્યું મેં. પછી અંદર બીજું ખોડ ને પછી અંદર બરોબર બનાવતા. મને પીવા લે પા બોલ. હાલો પર સારું યાર. જો ગાઈસ, બપોર પડી રહી હતી અને વરસાદ તો બંધ જ થતો નહીં. રૂ કબ્બા મેલી છે. ખાવાનો ટાઈમ થઈ ગયો તો મમ્મી ખાવા બેસી છે, તો આપણે ખાઈ લઈએ. અંગાર ફુલેવર બટાકા શાક બનાવ્યું અને તારક મહેતા ચાલુ છે જોવાનું. બંધ કરીએ ને કોઈ કોપીરાઇટ આવી જાય આપણે. ગાઈસ, આપણે તો ખાવાનું ખાઈ લીધું હા, અને કોઈ દેખાતું નહીં આટલામાં તો બહાર. તો આપણે થોડી વાર આરામ કરીએ, મળીએ વજનારામાં બ્લોગ બનાવી એટલે. અને વાતાવરણ તો હજી વરસાદી જ છે ફૂલ. જો તો હેલો ગાઈસ, વોચ પડી જાય. હજી વરસાદ બંધ થતો નહીં. સોનતાબેન આવી ગયો ને તો અમે ફરે વેણે તો આ જો બતાવું તમને. આમાં ફરે વેણે જો કાવ્યા ને બધા ફોલી ફોલિંગ ખવાય છે. તું બનાવ બરોબર. આટલી વેણી જ ભાઈ ફોલી ફોલીને જુદી કરે. વરસાદ તો બંધ થયો નહીં, આવી જ જાય છે સવારનો. ચોકન જવાનું હે? આપણે તો ખેતરમાં જવાનું છે, મગફળીઓ ભરવા. ગાડીમાં જઈએ. હવે આ ટ્રેક્ટરમાં જઈએ બધા, અને આપણે પછી જઈએ પાછું. ગાડીમાં ગયા. હા, બેન ચાલી વખતે ત્રણ જણે વાતો કરે છે ગાડી બેસીને. ત્યારે ઊંઘ્યા તમે ભરવાનું કેવું વિડીયોમાં રહેશે ને. આ જોવા કેવું થઈ ગયું? આ નેચરમાં ફર્યો છે. સનો ભાઈ સાફ કરે. મગફળી છે. ઉભા રહો.
આમ જો આમ ફોટો કમ્પ્લીટ આવી જાય. આ મફરી હા આવી ગયો. જો આમ મગફળીઓ ભરાવાનું ચાલુ થઈ ગયું હે. વિડીયો કોલિંગ ચાલુ હતું. આ તો બધી આખી દુનિયા જોશે. મોમી બધા જ એક ભાઈ એવું નહીં. અમારા પાછિયા બધા ટોકી છે એવું બધું કહી દેજે. જો ટોકી બધા આવા મગફળી ભરે છે. સોનાભાઈ ની મફળી છે. સનાભાઈ શેઠ રોપાય છે ચોમાસા મફળી ભરાય છે. હા હા હા. અમારા માન્ય શ્રી સરપંચ શ્રી ડેલિકેટ રાગ રાગ જા દેજો. જો ગાઈસ અમે તો બેસીએ છીએ. સંજુભાઈ હાય કહી દેવા. સંજુભાઈ બે અમે તો બેસીએ છીએ અને ટ્રેક્ટર તો જોરદાર થાય છે ખાડવામાં. હજી બીજા ખેતરમાં જઈએ ભરવા હવે. રમણબા આવું હા ભાઈ. તો હેલો ગાઈસ આપણે તો મગફળીઓનો ટોલામ પહોંચવા માટે રસ્તી લેવા જવું પડી ગયા. રસ્તી લઈને આવી ગયા. આપણે તો રસ્સી લઈ લીધી ઘેર આવીને. જો હવે પાછા જઈએ ખેતરમાં. તો બીજો ડગલો પર આવ્યા મગફળીઓનો. તો હેલો ગાઈસ અમે તો રાતનું ખાઈ લીધું છે અને બધા બેઠા છે. જોવા રમવું બધા. શું ખાધું સંદાબેન? પોતા ખાધો. પોતાને ચા ખાધું. જો મસ્તી કાઢે ને એના કપડા હુકવું લાવે છે તે ધાબા ઉપરથી લાવે કે તો વરસાદ હોય. મગફળી બાફી છે બને. એમ ભાવ તને જો ગાઈસ બધા મગફળીઓ ખાય બાફેલી. સિંગ રાખો હેડો ને. એ શું કરવું બહાર જઈને કરવાનું બધું. બરોબર ચાલો કી યાર. જો બધા મગફળીઓ સાફ કરે. તો હેલો ગાઈઝ રાત થઈ ગઈ છે તો બધાને ગુડ નાઇટ અને આજનો બ્લોગ આટલા સુધી રાખીએ. મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.